ગોંડલ કે જે અવારનવાર ચર્ચામાં આવે છે, ગુજરાતની અંદર જ્યારે વાત કરવામાં આવે છે કાયદો અને વ્યવસ્થાની, ત્યારે સવાલ ઉભા થાય છે કે ગોંડલમાં કાયદો અને વ્યવસ્થા છે કે કેમ? કારણ કે ઘણા બધા બનાવો એમાં બન્યા છે, તેમ છતાં ઘણા બધા લોકો સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે, કોઈ એસઆઈટીની માંગ કરી રહ્યા છે, પરંતુ ક્યાંય હજુ સુધી પોલીસે એવી કે હા પાડી હોય કે પછી રજૂઆત કરવામાં આવી હોય કે બન્યું નથી કે દેખાયું નથી. ઘણા બધા મુદ્દા ગોંડલની અંદર બની ગયા છે. રાજકુમાર જાટની હત્યાની જે ઘટના હોય, અમિત કુંડ મામલો હોય કે પછી ગમે તે ઘટના હોય, પણ હવે આજે મારે ચર્ચા કરવી છે. મારી સાથે અત્યારે પાટીદાર આગેવાન પિયુષ રાદડિયા જોડાયેલા છે. પિયુષભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પિયુષભાઈ, સૌથી પહેલા તો તમે કેટલા વર્ષથી ગોંડલમાં રહો છો? કારણ કે ગોંડલની અંદર એવું કહેવાય છે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ છે. તમને પહેલેથી આવું લાગતું હતું કે થોડા સમયની અંદર જ આ બધું થઈ રહ્યું છે? ના, આશરે હું 30 વર્ષથી ગોંડલમાં રહું છું અને ગોંડલની પરિસ્થિતિ જે કાયદો અને વ્યવસ્થાની છેલ્લા 4 મહિનાથી બહુ જ બગડી ગઈ છે. એના અનુસંધાને જ આ બધી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે તમે જે રીતે વિશ્વ હિન્દુ પરિષદના તમે અધ્યક્ષ પણ છો, તમે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે, સીબીઆઈની માંગ પણ કરવામાં આવી છે, પછી એમના ઉપર કોઈ એક્શન લેવામાં આવ્યું છે? સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી? ના, હજી તો ગઈકાલે ડિલિવર થયા છે બધી જગ્યાએ લેટર. મેં પીએમઓમાં પણ લખ્યું છે, અમિતભાઈ શાહની ઓફિસમાં પણ લખ્યું છે, ગૃહ રાજ્યમંત્રીને લખ્યું છે, ગવર્નર શ્રીને, રાજ્યપાલને લખ્યું છે. બધી જગ્યાએ હજી તો કાલે ડિલિવર થયા છે, એટલે હવે એની પ્રતિક્રિયાની રાહ જોઈએ છીએ. જે તમે મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અમિત ખૂંટ બાબત હોય કે પછી રાજકુમાર જાટ હોય, ખાસ કરીને આખા જે આ બે મુદ્દા ખૂબ ચર્ચામાં રહ્યા, તેમને લઈને આપનું શું કહેવું છે? બંને મુદ્દાની અંદરમાં સામ્યતા એ છે કે પોલીસે ક્યાંક ને ક્યાંક તમામ જગ્યાએ જે ખરેખર પોલીસની તટસ્થ ભૂમિકા હોવી જોઈએ, કાયદો અને વ્યવસ્થા પ્રત્યેની જે સભાનતા હોવી જોઈએ, એ બતાવી નથી. તમામ જગ્યાએ પોલીસે શંકાસ્પદ ભૂમિકા ભજવી છે. પ્રથમ તો રાજકુમાર જાટની અંદરમાં જે પ્રથમ પૂર્વ ધારાસભ્યશ્રીના બંગલાની અંદરમાં મારામારી થઈ છે, તો એમાં એન્ટ્રન્સના ફૂટેજ બતાવ્યા છે, એક્ઝિટના ફૂટેજ બતાવ્યા નથી. એટલે તો ત્યાંથી જ શંકાના દાયરામાં છે. ત્યારે પણ એસપી સાહેબ એવું કહે છે કે ટેકનિકલ કારણોસર ફૂટેજ મળી શકે છે એમ છે નહીં. પછી અમિત ખૂંટના કેસમાં જે સગીરાએ ગંભીર આરોપ લગાવ્યા કે વડોદરા રિમાન્ડ હોમથી એમને લલચાવી, ફોસલાવી એના ફાધરને અને બળજબરીપૂર્વક કે જે કોઈ રીતે આ લોકોએ માર્ગ લીધો હોય, ત્યાંથી એમને એક વાહનમાં લઈ જવામાં આવે છે, એક ગાડી પાછળ એનો પીછો કરે છે, કોઈ હોટલમાં એક જગ્યાએ નાસ્તો જમવા માટે ઉભા રહે છે. પછી ડીવાયએસપી ઓફિસ આવે છે, તાલુકા પોલીસ સ્ટેશન, ગોંડલના રાજકીય આગેવાનની માલિકી ધરાવતી શ્રી હોટલ, આ તમામ જગ્યાના ફૂટેજો પોલીસે કોગ્નિઝન્સ લઈ અને સુઓ મોટો લઈને મેળવવા જોઈએ, પણ તમામ જગ્યાએ પોલીસ ફૂટેજ આપ્યા નથી. આવી ઘટના વારંવાર થઈ છે. આમની પહેલા પણ ગોંડલના પાટીદાર આગેવાન આશીષભાઈ કુંજડિયા જે છે, આશીષભાઈ કુંજડિયાએ પણ ફરિયાદ કરેલી હતી કે મને લોકઅપમાંથી બહાર કાઢીને મારવામાં આવ્યો છે, પણ ત્યારે પણ પોલીસે એવું કીધું કે પાવર કટ થઈ ગયો હતો. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ ચોક્કસ વ્યક્તિઓને બચાવવા માટે જ અને ચોક્કસ વ્યક્તિના કામ કરવા માટે જ કામ કરતી હોય એવું દેખાઈ રહ્યું છે. એટલે જ આવી સ્થિતિ ગંભીર હત્યા, અપહરણ થી મારવો, એવું તો રોજે રોજ બનાવ બને છે. મારવાના તો તમે આ દેવ સાટોડિયામાં પણ જોયું, તેમાં વિડીયો વાયરલ થયો. તેમ છતાં પણ બુદ્ધિપૂર્વક ફરિયાદી સામે જ પોક્સો જેવી કલમ લગાવી અને ક્યાંક ને ક્યાંક સમાધાન કરવા માટેના દબાણ કરવામાં આવ્યા. એટલે સામાન્ય માણસને ગોંડલમાં રહેવું છે, એમને ધંધો કરવો છે, એટલે ક્યાંક ને ક્યાંક આ બધાની વચ્ચે આવી અને ડરી જાય છે. અને કોઈ કાં તો ફરિયાદ નથી કરતું, અને ફરિયાદ કરે છે તો પાછળથી સમાધાન કરી લે છે. હા, એટલે દેવ સાટોડિયા વાળી ઘટનામાં તો એવું થયું કે અલ્પેશ ઢોલરિયાને બધા લોકો સામે આવ્યા, જે આક્ષેપ કરતા હતા. પછી અચાનક રવિવારનો દિવસ મહાસંમેલન બોલાવવામાં આવ્યું, સમાધાન થઈ ગયું. ક્ષત્રિય પાટીદાર સામે હતા એટલા માટે. આવું તો અનેક વાર ગોંડલમાં જોયું છે. તમે જે આ પત્ર લખ્યો છે મુખ્યમંત્રીને, એમાં તમે અલ્પેશ ઢોલરિયાને લગતી પણ વાત કરી છે. અલ્પેશ ઢોલરિયા એ ઘણા વર્ષોથી રાજકારણમાં છે ગોંડલના. સર્વપ્રથમ એ ગોંડલમાં તાલુકા યુવા ભાજપ પ્રમુખ હતા, પછી તાલુકા ભાજપના પ્રમુખ હતા, મુખ્ય ભાજપના. અત્યારે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ છે. આવડો મોટો હોદ્દો હોય, એને પાર્ટીની વિચારધારા કેમ વધે એના વિશે વિચારવાનું હોય, પરંતુ તમે જોવો છો એમ વારંવાર એક જ પરિવારની ચાપલૂસી કરે છે. અને આટલા મોટા હોદ્દા ઉપર હોવા છતાં હોદ્દાની ગરિમા જાળવતા નથી. પાટીદાર યુવાન છે ગોંડલના ધર્મેશભાઈ બુટાણી, એમને કોઈ બનાવના સંદર્ભે ફોન ઉપર જે આપણે ડિસ્કસ ન કરી શકીએ, મા બેન સમાની ગાળો આપે છે, એમને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. તો આ પોલીસ ત્યારે રાજકીય દબાણ હેઠળ અરજી લે છે, અરજીના અનુસંધાને કોઈ કાર્યવાહી કરતી નથી. આ વાતને 3 વર્ષ થયા છે.
હમણાં જ્યારે પોલીસ તંત્રમાં બદલાવ આવ્યો, 3 PI ની બદલી થઈ, ત્યાર પછી નવા PI આવ્યા છે, એમાં પણ એને રિમાઇન્ડર અરજી કરી. આજ દિન સુધી રિમાઇન્ડર અરજીમાં પણ કોઈ જાતનો પગલા લીધા નથી. ધર્મેશભાઈ પોતે પોલીસ સ્ટેશને ગયા તો ત્યાંથી PI એવું કહે છે કે તમે કોર્ટમાં ફરિયાદ કરો. તો મારા અને બન્ની ગજેરા ઉપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થાય અને સામે જ્યારે વ્યક્તિ આવે ત્યારે રાજકીય દબાણ હેઠળ કોર્ટમાં ફરિયાદ કરવાનો. કોર્ટમાં કેવી ફરિયાદ? બદનક્ષીની. તો અમારા ઉપર કેમ બદનક્ષીની ફરિયાદનું પોલીસે ત્યારે સલાહ ન આપી અલ્પેશ ઢોલરિયાના મળતિયાઓને? ત્યારે તો અમારા ઉપર જે ફરિયાદી છે એમાં તાલુકા ભાજપનો પ્રમુખ છે, તાલુકા ભાજપનો ઉપપ્રમુખ છે, તાલુકા પંચાયતના ચાલુ પ્રમુખના પતિદેવ છે અને ગોંડલના ચરખડી ગામના સરપંચનો પુત્ર. તો 4 રાજકીય ફરિયાદ છે. તો 4 ફરિયાદની અંદરમાં કેમ પોલીસે એવું ન કીધું કે આ તો સામાન્ય એક બદનક્ષીનો દાવો છે, વિડીયો બનાવી અને બદનક્ષી કરી છે તો બદનક્ષીની ફરિયાદ કરવી જોઈએ? કેમ અમને પકડીને પૂરી દીધા વગર નોટિસે? એટલે ક્યાંક ને ક્યાંક વાલા દવલાની નીતિ ચાલે છે. સામેની સાઈડ હોય તો બચાવવાના, આ બાજુની સાઈડ હોય તો પકડીને પૂરી દેવાના, જેથી કરીને કોઈ અવાજ ઉઠાવતા બંધ થઈ જાય. તો એ બની ગજેરાવાળી જે ઘટના હતી, તમને માર મારવામાં પછી જેતપુર લઈ જવામાં આવ્યો, એ પછી કોઈ જ કાર્યવાહી બીજી નથી થઈ, તમને છોડી દેવામાં આવ્યા પછી પોલીસનું વર્તન કેવું છે? કારણ કે પછી બની પોલીસ, ગજેરા તો ફરી જેલમાં જતા રહ્યા છે. હા, પછી પોલીસ ઉપર મેં ફરિયાદ કરી કે પોલીસે મને આટલી વખત અને આવી જગ્યાએ આટલા નિયમોનું ઉલાળ્યો કરી અને અમને મારવામાં આવ્યો, ટોર્ચર કરવામાં આવ્યા, પાણી પાવાથી માંડીને જે કોઈ પણ કાર્ય કરવાનું હતું એ લોકોએ કર્યું. ત્યારે પણ બેન આ CCTV નો સિનારીઓ સેમ જ રહે છે કે મારા કેસમાં પણ CCTV મળતા નથી, ઉજા રાજગોરમાં CCTV મળતા નથી, સગીર દીકરીમાં CCTV મળતા નથી. એટલે CCTV ના હોય એટલે કશું સાબિત ન થઈ શકે ને. મારા કેસની અંદરમાં મેં જ્યારે તાલુકા પોલીસ સ્ટેશનમાં મને બળજબરીપૂર્વક કોર્ટની બહારથી લઈ ગઈ રાજકોટ જિલ્લાની LCB, ત્યારે સર્વપ્રથમ તો મને કોઈ નોટિસ ન આપી, મને કંઈ કીધું નહીં. મને એવું કીધું કે માત્ર પૂછપરછ છે. તો મેં કીધું મારા પરિવારને જાણ કરો. મારા પરિવારને જાણ ન કરવા દીધી. એટલે આ બધી બાબતોને લઈને પણ ફરિયાદ કરી છે. એ બધી બાબતોની અંદરમાં પોલીસે ક્યાંક ને ક્યાંક એવું કીધું છે કે ભાઈ તમે તો અહીંયાથી મેડિકલમાં લઈ ગયા હતા. પરંતુ મને જ્યારે જામીનની વાત આવી ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારી ઉપર એક પછી એક ફરિયાદો થઈ છે. એટલે મેં સીધો ડાયરેક્ટ કોર્ટ પાસે જવાનું શરણ લીધું કે મને તમે કોર્ટમાં રજૂ કરો. પણ આ લોકોને ખબર હતી કે કોર્ટમાં જશે તો ફરિયાદ કરશે, એટલે ડાયરેક્ટ તમામ જગ્યાએ જાતમુચરકાના જામીન આપ્યા અને એક જગ્યાએથી બીજી જગ્યાએ એવી રીતે અમને હેરાન પરેશાન કરવામાં આવ્યા. આખરે જ્યારે અમારી તબિયત લથડી, જ્યારે 20 તારીખે, ત્યારે ના છૂટકે અમને સિવિલ હોસ્પિટલ લઈ જવા પડ્યા. અને ત્યાંથી પણ તમે જુઓ, ત્યાં પણ અટકતું નથી. ત્યાં આ AD પરમાર આવે છે, હું એમની AD પરમાર વિરુદ્ધ MLC દાખલ કરું છું, એટલે AD પરમાર ત્યાં આવે છે અને ત્યાં પણ અમને ડરાવવા ધમકાવે છે કે તારું અમિત ખૂટમાં નામ છે, તને પણ ફિટ કરી દેવો છે. એટલે એમના CCTV ફૂટેજ માંગ્યા તો સિવિલ હોસ્પિટલ પણ એવું કહે છે કે અમારી પાસે 4 દિવસનું બેકઅપ છે. એટલે તમે જુઓ કે બધા તમામ તંત્ર છે એ એક જ વ્યક્તિના દબાવ હેઠળ દબાઈ ગયેલું છે. એટલે અમારે મુખ્યમંત્રીશ્રીનું શરણું લેવું પડ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક આ વાતનો નિકાલ આવે એમની સંપૂર્ણ આશા છે મુખ્યમંત્રીશ્રી પાસેથી. એટલે વાત આપણે જ્યારે કરીએ કે તમે કોઈ સબૂત માંગો એટલે સીધી જ વાત CCTV ઉપર આવીને અટકી રહે છે કે બસ આ નથી. કારણ કે કોર્ટે પણ CCTV માંગ્યા હતા. જે રીતે પૂજા રાજગોરની ઘટના બની, જે રીધિવાળી ઘટના છે, એમાં પણ CCTV માંગવા પછી એમના પછી ક્યાંય સામે નથી આવ્યું કે CCTV જમા કરાવવામાં આવ્યા છે. કારણ કે રાજકોટ DCP ઝોન 2 છે જગદીશ ભાંગરવા છે, એમના ઉપર પણ કહેવામાં આવ્યું છે કે એમને એવું કીધું છે કે તારે આવું કહેવાનું છે, નહીં તને આમ કરવામાં આવશે. અને એ પછી કોઈ જ આખો મુદ્દો ચર્ચામાં નથી. એટલે કોર્ટ કે છે તેમ છતાં કઈ થતું નથી. હા, શ્રી હોટલમાં 2 દિવસના આપ્યા બેન કે અમારી પાસે 2 દિવસનું બેકઅપ હોય. ઈ ક્યાં 2 દિવસનું કે બનાવ બન્યો હોય એના આગળના અને 2 પાછળના. હા, બનાવના એક આખું ટેકનિકલ કારણ ઊભું જ થઈ જાય ડાયરેક્ટ જ, જેથી કરીને આપવું ન પડે ને પ્રૂફ, એટલા માટે. એટલે વારંવાર જ્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે કાયદો અને વ્યવસ્થા નથી, પોલીસ સાંભળતી નથી, કે સાંભળે છે તો કોનું સાંભળે છે? બધાના મોઢે એક જ ચર્ચા છે, પાટીદારોની પરિસ્થિતિ શું છે ગોંડલમાં? કારણ કે એક ઘટના જોઈ કે જ્યાં તો સમાધાન થઈ ગયું. એટલે પાટીદારની તમામ સમાજ અત્યારે આનાથી ત્રસ્ત છે. પરંતુ તમે સમજો કે આટલી જગ્યાએ હું આજે વિશ્વ હિન્દુ પરિષદનો પ્રમુખ છું, આટલા વર્ષોથી જાહેર જીવનમાં છું. દિનેશભાઈ પાતર એડવોકેટ છે, રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે, SC સમાજથી બિલોંગ કરે છે, એમને તો ખાસ એટ્રોસિટી એક્ટ આપેલો છે. તેમ છતાં પણ જો એડવોકેટ લેવલના અને પોલિટિકલ હોવા છતાં પણ એમને દબાવી દે છે, તો સામાન્ય વ્યક્તિ આમાં કેવી રીતે અવાજ ઉઠાવે? બોલી જ ન શકે, કોઈ ના બોલી શકે.
હમ હવે અત્યારે જે તાજેતરનો એક બનાવ સામે છે પીટી જાડેજાને લઈને, એમાં સવાલ ઉભા થયા છે કે જયરાજસિંહ જાડેજાના હિસાબે એમને પાસા હેઠળ એમની ધરપકડ કરવામાં આવી અને જેલમાં મોકલવામાં આવ્યા. તમને શું લાગે છે? જે ચોક્કસ જ્યારે અસ્મિતા આંદોલન થયું ત્યારે પણ પીટી જાડેજા જે ક્ષત્રિય સમાજના આગેવાન છે એમણે ખુલીને બધી બાબતે ચર્ચા કરી દીધી. અહીંયા અમારા ગોંડલની અંદરમાં પૂર્વ ધારાસભ્ય શ્રીના બંગલે સાંસદ શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાનું સન્માન કરવામાં આવ્યું હતું. એ મુદ્દે પણ ક્ષત્રિયોમાં ખૂબ જ નારાજગી હતી. જેથી કરીને પીટી જાડેજા ખુલ્લેઆમ બોલ્યા હોય તો ચોક્કસથી મારું એવું માનવું છે કે ક્યાંક ને ક્યાંક રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યા જ છે. કારણ કે એમની ઉંમર પણ આટલી છે, 65 વર્ષ. એટલે એમને મેડિકલના ગ્રાઉન્ડ ઉપર તો નહીં, કંઈ પણ રીતે એમને ક્યાંય પણ રિલીફ આપવામાં આવી નથી. એમને મારી જેમ જ કે એમને કીધું કે નિવેદન લેવા માટે જવાનું છે અને પછી એમને પૂરી દીધા પકડીને. કારણ કે વાત સામે જયારે બીજા સમાજની હોય ત્યારે સમજ્યા કે આવું બની શકે, પણ જયારે પોતાનો જ સમાજ હોય, કારણ કે ક્ષત્રિય સમાજમાંથી આવે છે, જો એમની સાથે થતું હોય તો પછી બીજા સમાજે પણ અહીંયા વિચારવું પડે. હા, એટલે અહીંયા કઈ પાટીદાર સમાજની વાત જ નથી. દરેક સમાજને અહીંયાથી ત્રસ્ત જ છે, તમામ સમાજ. હવે તમે જે રીતે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી હમણાં થોડા સમય પહેલા ગાંધીનગરની અંદર, અને એના પછી જુનાગઢની અંદર પાટીદાર આગેવાનો ભેગા થયા, બધા મુદ્દે ચર્ચા કરવામાં આવી. એમાં એક મુદ્દો ગોંડલનો પણ હતો. લાગે છે કે સરકાર સાંભળશે? કારણ કે રજૂઆત કરવી, સરકાર સાંભળે, પછી કંઈક એક્શન લેમાં તો કેટલા મહિના જતા રહે છે. અને સરકાર ભાજપની છે, જો એક્શન લેવું હોય તો વર્ષો પહેલા ગોંડલમાં લેવાઈ ગયું હોય, પણ એવું નથી. પણ અત્યારે સંવેદનશીલ સરકાર છે, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ છે, એમને સંવેદનશીલતા બતાવશે ચોક્કસ. અમને એમની પાસેથી વિશ્વાસ છે. અને જે 4 મહિનાથી ગોંડલમાં પહેલા બનતું હતું, પણ અત્યારે 4 મહિનાથી તમે જુઓ કે નિર્ભય ન્યૂઝ તો રાજકુમાર જાટથી લઈને આજ દિન સુધી બધી ઘટનાને કવર કર્યું છે. એટલે જે ઘટનાઓ વારંવાર બને છે ને વારંવાર એક જ એંગલ આવે છે, એટલે હવે ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રી શ્રી પણ આમાં 100% આમાં ધ્યાન દઈ અને આ સ્થિતિનું આમાં એનો ઉકેલ ઝડપથી લાવશે એવી અમને ચોક્કસ આશા છે અને વિશ્વાસ છે સરકાર શ્રી પાસેથી. કારણ કે હર્ષ સંઘવી એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. જો આ નિયમ આખા ગુજરાતમાં લાગુ પડતો હોય તો ગોંડલની પોલીસ ઉપર પણ આ જે એમનો મંત્ર છે લાગુ પડવો જોઈએ, પણ નથી પડતો અહીંયા તો. 100% નથી પડતો. એટલે જ ક્યાંક ને ક્યાંક આપણે કીધું છે કે જ્યાં એસપી થી લઈ અને કોન્સ્ટેબલ જે લોકો પણ આમાં ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા હોય, મિલીભગત હોય, એમાં તમામના CDR, વોટ્સએપ કોલ, જે કાંઈ પણ અત્યારે માધ્યમ છે મેસેજિંગનું, એમના તમામની એમની ડિટેલ નીકળવી જોઈએ, એમના મોબાઈલ ફોન FSLમાં લેવા જોઈએ, જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. મેં હર્ષભાઈને પણ લખેલું છે, એટલે હર્ષભાઈ પાસેથી પણ 100% આપને આશા છે કે આ ગોંડલ મુદ્દે હવે કંઈક ને કંઈક તો આગળની દિશામાં એ સકારાત્મક રીતે અભિગમ બતાવશે અને કાયદોની સ્થિતિ, વ્યવસ્થાની જે સ્થિતિ છે એ પુનઃનિર્માણ થાય એ દિશામાં પગલાં લેશે. બિલકુલ. આજે એક બાબત એ પણ સામે આવી છે કે જ્યારે સંજય સોલંકીની ઘટના બની હતી અને એ જ બાબતે ગણેશ ગોંડલ જુનાગઢની જેલમાં હતા, એ સમયે ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી આવી, એ ઉમેદવાર તરીકે ઉભા રહ્યા, જીતી ગયા. સવાલ હતો કે જેલમાં બેસીને કઈ રીતે ચૂંટણી લડશે? જીત્યા, એમને વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા, પણ હવે સ્વૈચ્છિક એમણે રાજીનામું આપી દીધું છે એ પદ ઉપરથી અને કહ્યું કે બીજા કોઈ લોકોને મોકો મળવો જોઈએ. હા, પણ એમાં એ લોકોનું શું રાજકારણ હોય તો આપણને ખબર નથી. કારણ કે હમણાં જ હજી ચૂંટણી ગઈ છે, ટૂંકા ગાળામાં રાજકારણ માંથી રાજીનામું આપવું નાગરિક બેંકમાંથી, એટલે ચોક્કસ કંઈક પાછળ ગોલ હશે જ. કોઈને એવી રીતે તક તો આ 30 વર્ષ થઈ ગયા, અહીંયા ગોંડલમાં બીજા કોઈને તક આપવી જોઈએ. હું અને મારો પરિવાર એવી વાતો થાય છે, તમે પણ જોયું છે કે મારા પરિવાર સિવાય કોઈને ટિકિટ ન મળવી જોઈએ. તો ચોક્કસ જો એવું હોય કે આ કોકને તક મળવી જોઈએ તો આગામી 27ની સાલમાં પણ એવું જ એમની પાસેથી આશા રાખીએ કે બીજા કોઈને તક મળવી જોઈએ. એવું આને આજે એમનો અભિગમ છે એ 27 સુધી ચાલુ રાખે એવી આપણે અપેક્ષા રાખીએ એમની પાસેથી. એક એ મુદ્દો પણ સમજવો છે કે જ્યારે અમિત ખૂંટની આ ઘટના બની, નામ આવ્યું કે અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, આ બંનેના કારણે એમણે સુસાઇડ કર્યું છે. પરંતુ જ્યારે છોકરી છે જેલ કોર્ટની બહાર આવી અને એક નિવેદન આપ્યું અને એવું કહ્યું કે મને કહેવામાં આવ્યું હતું કે જયરાજસિંહ બદલાઈ ગયો. તો આ કઈ રીતે થયું? લાગે છે કે આમાં કોનો વધારે હાથ હોય એમ? કારણ કે તમે ત્યાં રહો 100% છો, એવું કહેવાય છે કે જયરાજસિંહનો ડાબો હાથ કહેવાય છે, બરાબર? અને પછી આખી ઘટના બને, કોઈ બીજાનું નામ આવે, પછી આખું પાસા બદલાઈ જાય છે. ચોક્કસ બેન, જે વિક્ટીમ પોતે સગીર દીકરી અને પૂજા રાજગોર બંને કહે છે, તો ચોક્કસ એ વાતમાં કંઈક તથ્ય હશે.
રાજકોટ કોર્ટે એમના પણ સીસીટીવી ફૂટેજ મંગાવ્યા હતા. એમાં પણ બેન સેમ થયું હતું કે ડીસીપી બાંગરવાની ઓફિસમાં સીસીટીવી નથી, પરંતુ અધૂરા સીસીટીવી આપ્યા હતા. જે એન્ટ્રી થાય છે એટલે સાબિત થઈ જાય, એમાં પણ અધૂરા આપ્યા હતા. એમાં પણ કોર્ટે કીધું છે કે તમે પૂરા સીસીટીવી આપો, નહીતર હું તમારી વિરુદ્ધ એક્શન લઈશ. એટલે ક્યાંક ને ક્યાંક વિક્ટીમે બહાર આવીને પોતે કીધું છે, એટલે એમાં 100% કંઈક ને કંઈક તથ્ય હશે જ. એમાં પણ તમે જો ટોલનાકાના સીસીટીવી આવે છે, ટોલનાકામાં કાળા કાચવાળી ગાડીઓ આવે છે, નંબર પ્લેટ વગરની, સાથે સાથ પોલીસની 4 ગાડીઓ આવે છે. એટલે સાવ ઉપજાવી કાઢેલ તો બનાવ છે જ નહીં. એમ કે એમને જે ટાઈમસર કીધું છે કે આટલા વાગ્યે અને આટલા સમયે અમને મેડિકલના બાને પોલીસ બોલાવે છે, અમને ગોંધી રાખે છે, અમને ડીસીપી બાંગરવા પોતાની સામે એમ કે છે કે તું 4 ફૂટની છો ને તારે મોડેલિંગ કરવી છે. એવી ઘણી બધી બાબતો જે આપણે વિચારી પણ ન શકીએ કે આઈપીએસ લેવલનો માણસ આટલી હદે પર્સનલ ટિપ્પણી ન કરવી જોઈએ. એમને કાયદામાં જે કોઈ પણ કલમો લગાવવી જોઈએ, જે કંઈ પણ પ્રોસિજર થતી હોય કરવી જોઈએ, પણ એ એવું બોલે છે કે તું 4 ફૂટની 3 ફૂટની છો, તારે મોડલિંગ કરવી છે. હાક તું આવી આવી આ તો ક્યાં હદ સુધીની પર્સનલ ટિપ્પણી કોની દોરવણીથી કરે છે? એટલે ક્યાંક ને ક્યાંક પોલિટિકલ ગ્રીવન્સ છે જ રાજકોટ જિલ્લામાં. એ તમામ બનાવોમાંથી બહાર આવે છે. તમે જો રાજકુમાર જાટમાં પણ ગોંડલ સિટીની અંદરમાં બનાવ બને છે. 42 ઈજાઓ બતાવે છે. ન્યુરો સર્જન ડોક્ટર હેમાંગ વસાવડા પણ કહે છે કે મેં મારી આખી લાઈફની અંદરમાં એક્સિડન્ટમાં 45 ઈજાઓ હોય એવું ક્યારેય સાંભળ્યું નથી. એમના કપડાં બદલી જાય છે તો પણ પોલીસ સીસીટીવી મેળવતી નથી. એટલે ક્યાંક ને ક્યાંક 100% રાજકોટ જિલ્લા અને રાજકોટ સિટીની પોલીસ ચોક્કસ વ્યક્તિઓને ઈશારે કામ કરે છે એવું તો દેખાઈ જ રહ્યું છે. એટલે જ હાઈકોર્ટ સુધી જવું પડે છે, મુખ્યમંત્રી શ્રી સુધી જવું પડે છે, વડાપ્રધાન શ્રી સુધી જવું પડે છે. જો એ પોતાનું કામ નિષ્ઠાથી અને પ્રામાણિકતાથી કરતા હોય તો અહીંયાથી જેને ન્યાય મળી જાય, અને શા માટે આગળ લાંબુ થવું જોઈએ? પણ પિયુષભાઈ, સવાલ એ પણ છે કે આ તમે પહેલા નથી કે જેમણે આ રીતે માંગ કરી હોય. જાટ સમાજ આખો મેદાનમાં આવ્યો તો સીબીઆઈ ની માંગ કરી રહ્યા છે, એમના જે એડવોકેટ છે, કેટલા બધા લોકો માંગ કરે છે. તેમ છતાં જો સરકારને કરવું હોય તો એમણે કરી દીધું હોય. આ રીતે લંબાવતા ના જાય, કારણ કે એક ઘટનાની વાત નથી. સંજય સોલંકી થી લઈ લો, રાજકુમાર જાટ, અમિત ખોંડ કેસ, કેટલા બધા આવા મામલા સામે આવ્યા છે. પણ સરકાર શું કરે છે? ખાલી મૌન બનીને જોઈ રહે છે. જો તો તમારા જ વિસ્તારની અંદર, તમારા જ ગુજરાતમાં બધું થતું હોય તો સ્વાભાવિક છે કે સરકારે ઊંચા તો કંઈક તો કરવી પડે ને, કંઈક કેવું પડે કે નિર્ણય કરો, પણ કઈ જ નહીં. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જો આ બાબતે ના બોલતા હોય તો પછી કઈ રીતે સમજવાનું કે સરકાર કંઈક એક્શન લેશે? પણ બેન, બીજા બનાવની તો હું જોઉં છું, પણ મેં મારા બનાવમાં જે પ્રોટોકોલ મુજબ ભાઈએ પહેલા અહીંયા નીચે કોર્ટમાં ફરિયાદ કરી છે, પછી સીએમ સાહેબને લખ્યું છે. આગામી દિવસોમાં ત્યાંથી પણ કઈ સકારાત્મક નહીં આવે તો ચોક્કસ હાઈકોર્ટમાં જઈશું, હાઈકોર્ટમાંથી નહીં આવે તો સુપ્રીમ કોર્ટ જઈશું. એટલે આપણે તો પ્રોસિજર ફોલો કરવાની જ છે. પણ હવે આટલું બધા બનાવોને અંતે એવું લાગે છે કે સરકારશ્રીને ચોક્કસ આમાં ચિંતા થશે અને એ કંઈક ને કંઈક પગલાં લેશે એવું અમને વિશ્વાસ છે. આટલી બધી ઘટનાઓ બની અને આ ઘટનાઓ અટકતી નથી. વારંવાર આજે હું છું તો કાલે કોઈ બીજો હશે. એટલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, આ કોઈ રાજકીય નથી. કોઈ તમે સમજો, સંજુ સોલંકીને કોઈ ધારાસભ્યના દીકરા સાથે શું વાંધો હોય? રાજકુમાર જાટને ધારાસભ્ય અને ધારાસભ્યના દીકરા સાથે શું વાંધો હોય? સગીર દીકરીને રાજકીય ધારાસભ્ય અને ધારાસભ્યના દીકરા સાથે, એક રાજકીય આગેવાન સાથે શું વાંધો હોય? તમામ જગ્યાએ એક જ વ્યક્તિનું એંગલ આવે છે. એટલે હવે સરકાર ક્યાંક ને ક્યાંક આમાં ઇન્વોલ્વ થશે અને પગલાં લેશે એવી અમને ચોક્કસ વિશ્વાસ છે એમની પાસેથી. ગોંડલ પોલીસનું વર્તન પહેલેથી જ આ જ રીતે છે. કોઈ પણ કેસની અંદર કોઈ પણ નાની મોટી બાબત બની હોય તો પણ આ જ રીતે પગલા લેવાના, ઢીલી નીતિ? હા હા હા, પહેલેથી ચોક્કસ. કોઈ વ્યક્તિ કોઈને ફોનમાં ગાળો આપે છે, એક વ્યક્તિ છે મોટા ભાદરાના હિતેશભાઈ સાકરિયા, એ કોઈ વ્યક્તિને ગાળો આપે છે ફોનમાં, એટલે એમને પોલીસ ઘરે જાય છે, એમને પકડે છે. એટલે એડવોકેટ લઈ હું એડવોકેટ દિનેશભાઈ પાતર સાથે જાઉં છું. એમને સત્તા છે પોલીસને કે એ આવા એનસી કેસ એટલે કે નોન કોગ્નિબલ કેસની અંદરમાં એમને છોડવાની સત્તા હોય. પરંતુ એવું કહે છે કે 24 કલાક તો અમને રાખવાના છે. ખાલી ગાળ આપે છે, એમાં 24 કલાક રાખે છે. અને અલ્પેશ ઢોલરિયા ફરિયાદીની ફરિયાદમાં, અલ્પેશ ઢોલરિયાના કેસમાં એમનું નિવેદન સુધા આજ દિન સુધી લેવાતું નથી. એટલે તમે જોઈ લ્યો કે બે બાજુ કેવી રીતે ચાલે છે. એક જ સાઈડ બીજો કોઈ વ્યક્તિ હોય તો એમને 24 કલાક નહીં રાખવાના. એમને સૂચના આવી જાય કે ભાઈ આમનું નિવેદન લઈને જવા દેવાનું, કાયમની ઉપર કેસ નહીં કરવાનો, ભલે જેને જે કરવું હોય તે કરે. એટલે પહેલેથી આવો જ રોલ રહ્યો છે અને હજી રોલ ચાલુ છે. એટલે જ ગાંધીનગર સુધી જવું પડે છે, સમાજને ભેગો કરવો પડે છે.
અને આંદોલન કરવું પડે છે. એટલે જ અમે બિલકુલ માંગણી કરી છે કે હમ આઈપીએસ નિર્લિપ્ત રાય સાહેબ જેવા તટસ્થ અધિકારીની રેન્જમાં નિમણૂક થાય અને રેન્જની નીચે પ્રામાણિક અને નિષ્ઠાવાન અધિકારીઓની નિમણૂક થાય, જેથી કરીને કાયદો અને વ્યવસ્થા ફરીથી જીવન થાય અને દરેક વ્યક્તિ કોઈને મારવાનો ભોગ ન બનવા જોઈએ અને કોઈની ઉપર હિંસા ન કરવા જોઈએ. જે કોઈ ચોક્કસ ગુનેગાર છે એને છોડવા ન જોઈએ અને જે નિર્દોષ છે એ દંડાવવો ન જોઈએ. હમ બિલકુલ. એટલે પિયુષભાઈ, હવે આશા રાખીએ કે તમે જે રીતે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, પીએમઓ સુધી રજૂઆત કરી છે, કે કંઈક આમાં નીકળે, જેથી કરીને આવનાર સમયમાં ફરી એક વખત આપણે ગોંડલની આવી ચર્ચા ના કરવી પડે. ગોકુળિયું ગોંડલ બધા જે લોકો, હા ખરેખરમાં હા, જે ભગવતસિંહજીનું પહેલા ગોકુળિયું ગોંડલ છે હા એ કહી શકીએ મિર્ઝાપુરનું લેબલ હટી જાય. હા, બસ. આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.